कांदा लहसुन नहीं खावा, प्याज लहसुन नहीं खाना चाहिए। ये किसके लिए नियम है? जेने प्रभु भक्ति करवी छे, प्रभु सुधी पहोंचवू छे, एना माटे कांदा ने लसण, अनियन गार्लिक वर्ज्य छे, અને એ પણ વૈષ્ણવી પદ્ધતિથી। હ, સાત્વિક ઉપાસના જેમને કરવી છે, જો મોટી આ ધ્યાનથી વાત સમજજો, કેમ કે જે લોકો તામસિક ઉપાસના કરે છે એમને તો આ તામસ ફળ ખાવા પડશે। જે તામસ દેવતાઓનું આરાધન કરે છે, જેમ કે કોઈ ભૈરવનું આરાધન કરે તો હવે ભૈરવનું આરાધન કરે તેને મદિરાએ પીવી પડે, એ તામસ છે। સાધના જ તામસ છે તો મદિરા પણ તામસ છે, અને દેવતા પણ તામસ છે તો એને પ્રસાદ રૂપમાં એ પણ લેવું પડે। તો જેને સાત્વતામ પતિ, સાત્વિકોના પતિ એવા પ્રભુને ભજવા છે સાત્વિકતાથી, વૈષ્ણવી પદ્ધતિથી, એના માટે આ બંને વસ્તુ વર્જ્ય છે।